જંત્રીના ભાવ વધારાને લઈને રાજકોટ બિલ્ડર એસોસિએશન મેદાને આવ્યું છે। શહેરના બહુમાળી ભવન ચોક પાસેથી મૌન રેલી યોજીને વિરોધ કર્યો। જંત્રીનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે મૌન રેલી યોજી હતી। મોટી સંખ્યામાં બિલ્ડરો અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો રેલીમાં હાજર જોવા મળ્યા। આજે બિલ્ડર એસોસિએશન છે તે રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા અલગ અલગ મજૂરો છે, કોન્ટ્રાક્ટરો છે, બિલ્ડરો છે, તેઓ રસ્તા ઉપર ઉતર્યા છે। ખાસ કરીને મૌન રેલી યોજશે જ્યારે સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। જંત્રીનો ભાવ પાછો ખેંચવામાં આવે તેવી માંગ છે। આપ જોઈ શકો છો રાજકોટ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટ એસોસિએશનના જે મજૂરો છે, પરપ્રાંતિયો છે, તેઓ મોટી સંખ્યામાં હાલ વિરોધ માટે આવ્યા છે। મૌન રેલી છે તે ટૂંક સમયમાં જ યોજશે અને જે કહી શકાય છે કે જંત્રીના ભાવમાં સતત વધારો છે, જેને લઈને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સતત જે કહી શકાય છે કે કામમાં પ્લાન છે તે પાસ નથી થઈ રહ્યા અને તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। શું કહેશો, આજે મૌન રેલી યોજવાનો છે, શું ખાસ વિરોધ? પ્લાન પાસ નથી થતા, કમ્પ્લીશન આવતા નથી, પ્રોજેક્ટની અંદર બહુ રૂકાવટ આવે છે અને સાથે આજે જંત્રીનો વધારો છે, ઘણો બધો વધારો છે। આ બધાના વિરોધની સામે મૌન રેલી છે। શું કહેશો તમે, આજે મૌન જે રેલી છે તે યોજવામાં આવી રહી છે? જંત્રીનો જે ભાવ વધારો તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો એ ખૂબ જ અસહ્ય છે અને આફ્ટર ઓલ એમાં છેલ્લે મિલકતો ખૂબ મોંઘી થશે અને આવી રીતે ત્વરિત રીતે ભાવ વધારો કર્યો છે એ બાબત અમારો વિરોધ છે। કેટલું મોંઘું કેટલું થશે? ફ્લેટ કે ઘર કેટલું? 25 થી 30% મોંઘા થશે। ખાસ રાજકોટમાં બીજી પણ ઘણી સમસ્યા છે, પ્લાન પાસ નથી થતા, ટીઆરપી ગેમ ઝોન પછી કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી છે। ફાયર એનઓસી બાબતે ખૂબ કોન્ટ્રાવર્સી છે। નવા પ્લાન મંજૂર કરવામાં પણ ખૂબ જ મંથર ગતિએ અને જળ વલણ અખત્યાર કરી અને પ્લાન પાસમાં વિલંબ થાય છે અને કમ્પ્લીશન માટે પણ ખૂબ જ જળ વલણ અપનાવી અને અનનેસેસરી રીતે ડીલે થયા રાખે છે। તમે રજૂઆત પણ કરી છે, ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી, શું નિરાકરણ કઈ ન થયું એટલે રોડ ઉપર ઉતરવું પડ્યું? નહીં, આ નિરાકરણ નથી થયું એટલે રોડ ઉપર નથી ઉતર્યા, પરંતુ રાજ્ય સરકારના પ્રતિનિધિઓને અમે 3-4 વખત મળ્યા છીએ। એમના તરફથી ખૂબ જ પોઝિટિવ પ્રતિસાદ છે અને એમનું કહેવાનું એમ છે કે અમે આ દિશામાં કંઈક પોઝિટિવ ઉકેલ લાવીશું। પરંતુ અમારે ક્રેડાઈ ગુજરાત જે આખા ગુજરાત લેવલનું એસોસિએશન છે એમાં આજે સોમવારે તમામ શહેરોમાં એક સાથે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવાનું નક્કી કર્યું છે, જે બાબત અમે આજે મૌન રેલી યોજી। લોકો જોડાયેલા લગભગ અમારો અંદાજ છે 5000 થી વધુ લોકો જોડાશે। જે પ્રમાણે જે બિલ્ડર એસોસિએશન છે તે રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે અને વિરોધ છે તે નોંધવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। મોટી સંખ્યામાં જે આ કોન્ટ્રાક્ટરો છે તે પણ છે આપણી સાથે। જીમીભાઈ છે, તેમની સાથે જીમીભાઈ, ખાસ તમે પણ જોડાયા છો એસોસિએશનના સમર્થનમાં, શું કહેશો? ખાસ કરીને જે સૌરાષ્ટ્રનું હબ છે રાજકોટ અને રાજકોટનો વિકાસ છે બિલ્ડર એસોસિએશન અને રાજકોટની જનતા જે કરી રહી છે એમાં જે જંત્રી છે એ મોટું વિઘ્ન છે। આ છેલ્લે ઘણા સમયથી જે ટીઆરપી ઝોનનો જે બનાવ બન્યો છે ત્યાર પછી આ જે ઉદ્યોગ છે એ ભાંગી પડ્યો છે। અધિકારીઓ સરખું કામ કરતા નથી અને જે તંત્રની જવાબદારી છે એ તંત્ર જવાબદારી લેતું નથી। આ તકે બિલ્ડર લોબીએ બહુ ધીરજ રાખી છે અને આજે અતિ ત્રાસથી જે જંત્રીનો મુદ્દો આવ્યો છે, સીધો જાહેર જનતાને સ્પર્શ છે। આ જંત્રીના મુદ્દે તમામ બિલ્ડર લોબી, એની સાથે જોડાયેલા તમામ લોકો અને અમે લોકો પણ આજે આ વસ્તુને ટેકો દેવા માટે અહીંયા આવ્યા છીએ। ખાસ રસ્તા ઉપર ઉતરવું પડે છે બિલ્ડરોને। રસ્તા ઉપર મેં આપને પહેલા જ કીધું કે જે બિલ્ડર લોબી છે બહુ ધીરજવાન છે, એને ધીરજ રાખી 6 મહિના સુધી ધંધા બંધ છે અને આજે ધંધો બંધ હોવાથી લાખો કરોડોનું જે મેન્ટેનન્સ ભોગવવું પડે, આ સફેદ હાથી છે એને કેમ ભોગવવું, એના અંતર્ગત આજે બિલ્ડર લોબીએ મજબૂરીથી જનતાના હિત માટે રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે। જે પ્રમાણે કહી શકાય છે કે મોટી સંખ્યામાં જે બિલ્ડરો છે, સાથે સાથે તેમની સાથે જે જોડાયેલા અલગ અલગ જે કર્મચારીઓ છે, જે પરપ્રાંતિયો છે, તે પણ હાલ વિરોધ છે તે કરી રહ્યા છે। મૌન રેલી છે તે યોજવામાં આવશે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। બિલ્ડર લોબીને હવે રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે। વારંવાર રજૂઆત કરી છતાં પણ તેમના કામનું નિરાકરણ ન આવતા, તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા હવે આ પ્રશ્ન રાજકોટમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રોવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।